એમાં ઘણું મેં કર્યું હતું, પણ હા ના સરસ ચર્ચા કરી. આટલું તમે લોકોએ જે કર્યું ને. પણ નિશા નામ નથી આના માટેનું હજુ આમ પહેલું જ નામ છે. કયું શેમાંથી નામ શોધી રહ્યા છો? પુરુષોત્તમ નામ સહસ્ત્ર પહેલું જ નામ છે ને, કીધું તું ને કે પહેલું જ નામ છે. દસમ સ્કંદનું પહેલામાં પહેલું નામ એ તો કહ્યું હતું ને આપણે, પરબ્રહ્મ અવતરણ હોય એવું હતું ને. પરબ્રહ્મ અવતરણ કેશવ ના, કેશવ અલગ નામ છે, એટલે અલગ નામ છે, ખાલી એક આગળ માટે હતું. પહેલું જ નામ જુઓ. બરાબર, પરબ્રહ્મ. ઓ માય ગોડ. કારણ કે આપણે એક તો બ્રહ્મની ચિંતન કરી રહ્યા છે આપણે. એટલે દશમ સ્કંદના પૂર્વાર્ધમાં તો પહેલું એ જ આવે. તો એ જ નામ આપણે લીધું હતું ને, કારણ કે એ બ્રહ્મનું તો સ્વરૂપ સમજી રહ્યા છે અત્યારે. ને એ તો બતાવ્યું. બરાબર. એ તો પહેલું નામ તો પરબ્રહ્મ. સુધાબેન તમે કલી એની આગળ કેશવ અલગ નામ છે, અલગ નામ છે. પહેલું જ શરૂઆત થાય છે કેશવ. એનું વાક્ય પહેલું એ છે, પરબ્રહ્મ અવતરણ કેશવ ક્લેશનાશ. કે પહેલી લીટી છે ને, યા પહેલી તો મૂઢત્વ પ્રદર્શિત થઈ ગયું. જલ્દી ના, એટલે ખ્યાલ આવ્યો ને, પરબ્રહ્મ અવતારેણ એ નામ છે. બરાબર, બિલકુલ નામ છે, અને પછી કલેશ નાશન નામ છે. એટલે એ રીતના 3 નામ આપ્યા. એમાં કલીના સંદર્ભમાં કલેશ નાશન, અને અત્યારે જે વાંચન કરી રહ્યા છે એમાં પરબ્રહ્મ અવતારેણ. બરાબર. હવે આગળ વધીએ, અને જે દ્રષ્ટા અને દ્રશ્યની આપ લોકોએ વાત કરી એ બરાબર છે. કે એમાં ખાલી એ જ કહેવા માંગતી હતી કે તમે લોકો બોલી રહ્યા છો કે વૈષ્ણવનું નામ, તો છેલ્લે જે બોલ્યા કે જગતને કેવી રીતે લો કે ભગવદ રૂપ લો. જીવ પણ ભગવદ રૂપ છે, જડ પણ ભગવદ રૂપ છે. તો એના સંદર્ભમાં પેલા વાર્તાજી કનેક્ટ નહીં કરવાના? વિઠ્ઠલદાસજીના વાર્તાજી તો બોલ્યા, પણ પછી એના સંદર્ભને કનેક્ટ નહીં કરવાનો, નહીં તો વાર્તાજીને યાદ કરવાનો. એની સાથે કાલે કર્યો તો કનેક્ટ. પણ આજે કર્યો? આજે ના આગળ કર્યો. આગળ કરો, પાછળ કરો, એનો સંદર્ભ તો મળવો જોઈએ ને. એ તો એવા તો 10 વાર્તાજી અહીંયા બોલી જવું, તો સંદર્ભ વગર શું છે થશે? એટલે વિઠ્ઠલદાસ એ જીવ છે, પણ એ ભગવત રૂપ છે. કોઈ પણ એવું કીધું કે તું વૈષ્ણવ નહીં જાણતા, જીવ તો જાણવો તો. જીવ એવું માને છે કે ગુસાઈજી પ્રભુ શું કે છે કે વૈષ્ણવ નહીં જાણતા, જીવ તો જાણવો તો જીવ માત્ર ભગવદ રૂપ છે. બરાબર. તો કેવી રીતે માર્યું તે? વાર્તાજીમાંથી ભાવ પ્રકાશ લઈને ભાગવતજી સાથે જયારે કનેક્ટ કરીએ, ભાગવતજી જે ના કરી શકે, જે શિક્ષાપત્ર ના કરી શકે, એ વાર્તાજી કરે, એવી આજ્ઞા થઈ. અનુસારમાં આ ના થાય તો છેલ્લે લેમેન લેંગ્વેજમાં વાર્તાજી, કે જે ખાલી તમને. પણ હવે વાર્તાજી જાણ્યા પછી જો ભાગવતજી આવે અને એને કનેક્ટ ના કરી શકીએ, તો વાર્તાજીને નથી જાણ્યા, કે ભગવતજીને પણ નથી જાણ્યા, કે શિક્ષાપત્રને પણ નથી જાણ્યું. પણ અમે સત્સંગ રોજ જે જ કરીશું. બહુ જ સારી વાત છે, રોજ જે જ કરવાનો. પણ થોડુંક મનન ચિંતન વધારે કરો, અને થોડુંક તમારે લાઈક મેં કીધું કે કાલે સોનલે ફોન કર્યો, બહુ આનંદ થયો કે પ્રશ્ન લખીને. અને જ્યારે આવી રીતના તમે ફોન કરો ને, ત્યારે એ પ્રશ્ન જે હોય ને એને તમારી ભાષામાં લખી લો. કદાચ હું બોલું, મને એવું લાગે કે મેં બોલી અને બધાને ખબર પડી, પણ એવું બધી વખત શક્ય ના પણ બને. તમને તમારી ભાષામાં વધારે સારી રીતે સમજાય. જે હમણાં કોઈ ચાલુ કરતા હતા કે હું મારી ભાષામાં કહું છું કે બ્રહ્મ સત્ય, જગત સત્ય. બરાબર. હવે એ સમજ જ મુખ્ય છે, તો એ તમારી ભાષામાં તમે જે સમજી લીધું એ તમારા માટે બરાબર છે. કારણ કે મુખ્ય તત્વ જે જાણવાનું છે એ મળી ગયું. તો તમે આ વાર્તાની મેં પહેલા જ કીધું કે વાર્તાજી બોલ્યા
હવે એને કનેક્ટ કરો રાઈટ. હું 2-3 વાર બોલી, પછી હું મ્યુટ એટલા માટે થઈ ગઈ કે હું વચ્ચે બોલ કરું ને તો તમારે વિચારોમાં જે તમારો ફ્લો ચાલતો હોય ને મગજમાં કે મારે આ બોલવું છે કે વિચારવું છે, એમાં હું છે ને ઇન્ટરફિયર કર્યા કરતી હોય ને એવું મને થયા કરે છે. પછી હું એટલું બધું પણ વચ્ચે બોલીને તમારું એક ખલેલ ના પહોંચાડી શકું, એટલે હું વચ્ચે બંધ રહી. અને મારે તો લાઈક લિટરલી મ્યુટ કરીને ફોન બાજુ પર મૂકી દેવો પડે, નહીં મારાથી સેસેજ વારે અનમ્યુટ જ થઈ જાય છે અને પછી વચ્ચે બોલ્યા કરાય છે. પણ તમે લોકો આટલું સરસ રીતે સમજ્યા ને અને બધું આવરણ કરી લીધું. હવે આપણે આગળ વધીએ. જેમાં જે નહોતું થયું એ મને કેવું પડ્યું કે વાર્તાજીને કેમ કનેક્ટ ના કરી. પણ આપણે જે મુખ્ય તત્વ છે એને દ્રષ્ટા અને દ્રશ્યનું જે વાત કરતા હતા, હવે ક્લિયર થઈ ગયું હશે. પણ ભગવાન જે બ્રહ્માંડ રૂપી દેહ ધારણ કર્યો છે એ, અને એમનું રૂપ જે માયારૂપ શક્તિ નથી, જે રજસ તમસ ને સાત્વિક એ 3 ગુણો દ્વારા જે પ્રકટ થયું જગત, એ તો જગત અને બ્રહ્માંડ રૂપી દેહ ધારણ કરનાર ભગવાન, એટલે એ ભગવાનનું રૂપ શું થયું? આ માયા શક્તિજન્ય જે 3 ગુણોથી મહત્તત્વ પ્રકટ થયું તે, તો એ બે અલગ નથી. પણ જે મહાપુરુષો છે એ આ વ્યાપ્ત સ્વરૂપને જોઈ શકે છે, અને જે મૂળ અજ્ઞાની છે એ ખાલી દ્રશ્યને જુએ છે. દ્રશ્યની પાછળ રહેલું જે વ્યાપ્ત તત્વ, એ દ્રષ્ટા એને સ્વીકારી શકતા નથી, જોઈ શકતા નથી. આપણે જોઈએ કે નાનું બાળક હોય તો એને કેટલું જોઈ શકાય, એની દ્રષ્ટિમાં કેટલું આવી શકે. પછી મોટું વ્યક્તિ હોય તો એની દ્રષ્ટિમાં કેટલું આવી શકે. પછી કોઈ ઘરડું વ્યક્તિ હોય જે વૃદ્ધ થઈ ગયા છે, જેમની પાસે અનુભવ છે, તો એની દ્રષ્ટિમાં કેટલું આવી શકે. વસ્તુ એક જ છે, પણ એ 3 જણ એને અલગ અલગ રીતે જોઈ શકશે. બરાબર કે નહીં? એવી જ રીતના અહીંયા જે મહાપુરુષો છે એમની દ્રષ્ટિ બતાવી કે જે મહાપુરુષોને તેની પ્રતીતિ થાય છે, જે લોહમાં અગ્નિ બિરાજમાન છે એનું જે ઉદાહરણ આપ્યું, તો મહાપુરુષોને એની પ્રતીતિ થાય છે કે બ્રહ્માંડ રૂપ ભગવાનનું જે શરીર છે એ દ્રશ્ય છે, પણ દ્રષ્ટાથી તે વ્યાપ્ત છે. તેથી દ્રષ્ટારૂપ છે, પણ મૂળ અજ્ઞાન જે લોકો છે એ આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. હવે બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ એટલે શું? કે આપણને એક નાનું ચિત્ર દેખાય છે, એટલે આટલું જ દ્રશ્ય જે આપણી સામે આપણી જિંદગીમાં આપણને જે દેખાતું છે, જે ચાલી રહ્યું છે, એટલું જ દેખાય છે. સર્વવ્યાપ્ત જે આપનું સ્વરૂપ છે, સર્વત્ર વ્યાપ્ત, એ સ્વરૂપને જોઈ શકતા નથી. એ મહાપુરુષો એની અનુભૂતિ કરી શકે છે. એટલા માટે કહ્યું. એટલે વાસ્તવમાં જે જળ દેખાતું છે, જે જગત, એ દ્રષ્ટા છે. કેમ દ્રષ્ટા કહ્યું? કારણ કે સર્વ જગતમાં સર્વત્ર આપ વ્યાપ્ત છો. પણ દ્રશ્યનો તો આપણે આરોપ કરીએ છીએ, કારણ કે આપણે આટલું જ જોઈ શકીએ. આપણી નજર કેટલી, એટલે આપણે દ્રશ્યનો આરોપ કરીએ. આપણે દ્રષ્ટા જે છે, જે દ્રષ્ટા એટલે અહીંયા આગળ એ રીતે સમજવાનું કે સર્વવ્યાપ્ત, અને દ્રશ્ય એટલે એ સમજવાનું કે આપણી જે નેકેડ આઈઝથી આપણી જે દ્રષ્ટિ છે એનાથી જેટલું દેખાય એ દ્રશ્ય. ખ્યાલ આવ્યો દ્રષ્ટા અને દ્રશ્યમાં બેમાં ફરક? વાત સંભળાય છે? લૌકિક ઉદાહરણમાં આપણે વાપરીએ છીએ ને શબ્દ કુવામાં ના દેડકા, એમ તો એને દેડકાને એટલું જ ખબર કે આટલી જ દુનિયા છે. હા, એટલે કેવું કે જે દ્રષ્ટિમાં આપણને જેટલો લેન્સ ફિટ કરી આપ્યો હોય, બુદ્ધિજન્ય લેન્સની વાત કરું છું, એ લેન્સ જેટલો ફરે એટલી જ દ્રષ્ટિમાં આપણે આવે, એટલું જ આવે આપણા એમાં, બુદ્ધિમાં અને દ્રષ્ટિમાં, બંનેમાં. એટલે ભગવતી માસી ખ્યાલ આવી ગયો ને હવે? એ દ્રષ્ટાથી એ વ્યાપ્ત થઈ જાય છે, જ્યારે જે મૂળ અને અજ્ઞાની છે એ ખાલી એમાં એ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો જ આરોપ કરે છે, કારણ કે એટલું જ પિક્ચર જોઈ શકે છે. સોનલ?
તને તો ખ્યાલ આવી જ ગયો તો ગઈકાલે. દ્રષ્ટિમાં તો આપણી આંખમાં જેટલો લેન્સ નાખેલો હોય એટલું જ જોઈ શકીએ, એવું કહેવા માંગે છે. હા, અને એ લેન્સ કયો? બુદ્ધિનો. બુદ્ધિ અને દ્રષ્ટિ. કારણ કે એને જેમ જેમ ફેરવીએ, કોઈએ મરજણ આમ કર્યું, એ પણ આપણી બુદ્ધિમાં આવે, પછી આપણને કશું દેખાય છે. ખ્યાલ આવ્યો? જો આમ જોશો ને તો આપણને દેખાવ, આપણી આંખો તો બહુ જ સારી છે, બધું આ બધું જોતી જ નથી, પણ આપણી બુદ્ધિ અને આમ કર્યું એટલે પાછું લેન્સ ફર્યો. હવે એને જોવાની દ્રષ્ટિ શું થઈ? બદલાઈ ગઈ. પાછું એને ઘડીકમાં કંઈક આપણા માટે સારું કર્યું, અરે પાછો લેન્સ ફરી ગયો. પછી પાછી એ વ્યક્તિ ઓટોમેટિક સારું થઈ ગયું. ખરેખર આપણે કોઈના માટે સારા ખરાબ છે ને એની ચિંતા એટલા માટે જ નહીં કરવાની, કારણ કે એનો લેન્સ ફેરવીને જોવે છે. તમે શું કરશો એમાં? તમે કઈ જ નહીં કરી શકો. આ લાઈફ લેસન છે. અહીંયા આપણે કોઈ લાઈફ લેસન લેવા નથી બેઠા, પણ ભાગવતજી આપણને ઘણું શીખવે છે, એટલા માટે જ નિત્યમાં કહ્યું છે. તો આ એક લાઈફ લેસન છે કે કોઈની દ્રષ્ટિ, તમે કેવા છો એ કોઈની દ્રષ્ટિ દ્વારા ડિસાઈડ થશે. એનો મતલબ કે તમારે કોઈ શું વિચારે છે એ વિચારવાની કોઈ પણ દિવસ ચિંતા કરવી નહીં, કારણ કે આપણું સર્ટિફિકેટ કોઈ બીજું કેવી રીતે તૈયાર કરે? એનો લેન્સ ઘડી ઘડીમાં ફેરવીને. તો આપણે તો એના જ છે. એ લેન્સ ફેરવે એમાં આપણો શું વાંક? બરાબર. એટલે જ્યારે જ્યારે એવું કઈ દુઃખ થાય ત્યારે જીવને દુઃખ કરવું નહીં. જ્યારે જ્યારે એવું થાય ત્યારે હૃદયમાં બિરાજતા ઠાકોરજી નારાજ થાય. શું કામ કરવાના? આપણે દુઃખ કરીએ તે પણ બીજાની દ્રષ્ટિ માટે. ઠાકોરજીની દ્રષ્ટિમાં આપણે જે છે એ આપણે એક પ્રામાણિક જીવન જીવવાનું, બસ. કારણ કે અપ્રામાણિકતાથી પ્રભુ દૂર રહે છે, અસત્યથી પ્રભુ દૂર રહે છે. આપણે સત્યનું બહુ જ વખત કરી ગયા છે. કે પહેલામાં પહેલું નારદજીએ જ્યારે ચિંતા થઈ ગઈ, જે આપણે સૌથી પહેલા 5-6 પેજ જ યાદ કરો, બહુ આગળ નથી જ ગયા. અને પહેલામાં પહેલું એમને જે દુઃખ થયું જોઈને, તો સ્થિતિ પહેલામાં પહેલી જગતમાં સત્ય દેખાતું નથી, અને સત્ય નથી ત્યાં તો પ્રભુ બિરાજમાન છે જ નહીં. એટલે એ પ્રામાણિકતા આપણે આપણી જોડે રાખવાની જ છે. પણ કોઈ શું વિચારે એ તો એના લેન્સ પ્રમાણે છે, એટલે એની જવાબદારી તો આપણી છે જ નહીં. અને એનાથી દુઃખી થઈને આપણી જાતને જો જરાક પણ દુઃખ થાય, તો આપણા હૃદયમાં બિરાજમાન પ્રભુ અવશ્ય શ્રમ પહોંચશે જ. બોલો, કોઈક બોલવા જતું હતું વચ્ચે, પણ આ મારી ગાડી જરા છે ને આવી જ છે, બ્રેક ઓછી વાગે છે. બોલો, કોણ બોલતું હતું? એ તો હું જ બોલી છે. ભક્તિ અને એના બે યુવાન, પેલા ભક્તિના 2 છોકરા હતા, હા, એ તો હમણાં આજે રાજાએ કીધું ને. જ્ઞાન અને વૈરાગ્ય. પણ હેતલ કઈક બોલતી હતી, આઈ થિંક તમે નહીં. મને આમ તો ખ્યાલ આવી જાય કોણ બોલે છે એવું તો. હા, એટલે હું કે આટલું જે તે વાક્ય કીધું એ આખા શિક્ષાપત્રનો સાર આવી ગયો. હરિરાયજીએ કીધેલા. જોયું તે બહુ સરસ દ્રષ્ટિથી તે જોયું એને. તું બહુ સરસ દ્રષ્ટિથી સમજાઈ દે બધાને. સમજાવતા નહીં આવડે નિશા, ખાલી સમજતા જ આવડે છે. બસ સમજ્યા. હેતલનું માઇન્ડ બહુ સ્ટોરેજ વાળું છે. પણ આ શિક્ષાપત્રનો સાર છે. આ શિક્ષાપત્રનો સાર છે. એટલે છે ને, એટલે આપણે આમાં આવું કરવા જઈએ ને આપણે, કે કોઈની ચિંતા નહીં કરવાની, એમાં છે ને સમદ્રષ્ટિ થઈ જાય. આ સમદ્રષ્ટિ કેળવાઈ જાય. એટલા કે 3 દિવસની અંદર 2 વૈષ્ણવ કેનર મળ્યા, સેમ વસ્તુ. એટલે એક વૈષ્ણવે જયારે કીધું ને ત્યારે આના પર બહુ ચિંતન થયું હતું. તો આજે તું એ લીધું તો યાદ આવ્યું કે હરિરાયજીએ 41 પત્રોમાં આનું જ વર્ણન કર્યું છે. દ્રઢ થઈ ગયું, તને આવી રીતના દ્રઢ કરાવી દીધું પ્રભુએ. તો કહેવાનું તાત્પર્ય આપણે આગળ પણ જોઈ ગયા છે, કે મેં કીધું તું જ્યારે કે પહેલા આપણે આપણી જાતનું જોવાનું, તો એ સ્વાર્થ પરાયણ વાક્ય લાગશે, પણ એટલા માટે જોવાનું કે આપણે જો આપણા હૃદયમાં પ્રભુ બિરાજેલા છે, તો આપણે પ્રસન્નતામાં છે. પ્રસન્નતા મુખ્ય છે. પહેલામાં પહેલું વૈષ્ણવનો જે કાર્ય છે, પ્રભુના તત્સુખનો વિચાર, એ સ્વયંની પ્રસન્નતા. કારણ કે આપણે પ્રસન્ન છે તો આપણા હૃદયમાં બિરાજમાન આપના સેવ્ય પ્રસન્ન છે, અને તત્સુખના વિચારમાં પ્રભુની પ્રસન્નતા તો મુખ્ય જ છે.
એટલે એ એક વસ્તુ થઈ ગઈ. અને બીજું કે જ્યારે આપણે આવું કે કોઈ બીજું એમનું લેન્સ ફેરવે એમાં આપણી જવાબદારી નથી. તો એ આપણને સમદ્રષ્ટિ આપશે. કઈ રીતની સમદ્રષ્ટિ? કે ત્યારે પછી આપણને કોઈનો વાંક લાગે જ નહીં કે આને મને આવું કર્યું કે એનાથી મને આવું થયું. કારણ કે મારો પણ પોતાનો વાંક નથી, એનો પણ નથી. એ દ્રષ્ટિ છે, દ્રષ્ટિનો ભેદ છે. અને એની જવાબદારી આપણી પોતાની નથી. કોઈ બીજાની દ્રષ્ટિને કેવી રીતે એ કરવાનું એ જવાબદારી આપણી નથી. એટલે ત્યાં સમદ્રષ્ટિ આવી જશે. પછી આપણને ના તો આપનો વાંક લાગશે, આપણો નહીં લાગે ને એની સાથે સાથે બીજાનો પણ નહીં લાગે. એટલે ત્યાં વાત પતી જશે. એટલે આ ગ્રંથો આપણને બહુ શીખવાડે છે. વાર્તાજી આપણને બહુ શીખવાડે છે. ચલો આપણે આગળ વધીએ. આ વાત કયા પરથી આવી ખબર ના પડી. ભગવાન જ જીવને પોષે છે. શ્રી વલ્લભાદી શકીજી. વાંચનમાં એક ફકરો લઈ લો, કારણ કે કાલ કરતા કદાચ વધારે ટાઈમ થઈ ગયો હશે, પણ આજે તો લઈ જ લો. ભગવાન જ જીવને પોષે છે. સર્વ કાંઈ ભગવાન જ છે. પોષણ, આજે જે રાજાએ કીધું એ પુષ્ટિ માર્ગ શું છે? પોષણ. તો ભગવાન જ જીવને પોષે છે. સર્વ કાંઈ ભગવાન જ છે. ભગવાનનું આ જે સ્થૂલ બ્રહ્માંડ રૂપ બતાવ્યું તેનાથી જુદું સૂક્ષ્મ રૂપ છે. હવે આ બહુ જ સુંદર છે, સ્થૂલ અને સૂક્ષ્મ. કે આ સ્થૂલ બ્રહ્માંડ રૂપ તો બતાવ્યું આપણને કે બ્રહ્માંડ રૂપી દેહ પ્રભુએ ધારણ કર્યો, આદિનારાયણ અવતાર. તો હવે તેનાથી જુદું સૂક્ષ્મ રૂપ છે. એ સર્વ ઇન્દ્રિયથી અગોચર છે. એટલે અવ્યક્ત શબ્દથી તેનો વ્યવહાર થાય છે. અને વ્યક્ત ના કરી શકાય, કારણ કે ઇન્દ્રિયોથી ગોચર એટલે કે દ્રશ્યમાન એવું આ સૂક્ષ્મ રૂપ નથી. એ એટલું સૂક્ષ્મ છે કે એ ઇન્દ્રિયોથી પણ ગોચર નથી, એટલે કે દ્રશ્યમાન નથી, અને અવ્યક્ત છે. એટલે શબ્દથી તેનો વ્યવહાર થઈ શકે ના, એટલે અવ્યક્ત. એટલે અવ્યક્ત શબ્દથી તેનો વ્યવહાર થાય છે, વ્યક્ત નથી. હાથ, પગ વગેરે આકારે પરિણામ ન પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે. એટલે એનો આકાર પણ નથી. એટલે એ હાથ, પગ વગેરે આકારે પરિણામ ન પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે, અદ્રષ્ટ છે. એટલા માટે એ જળ પદાર્થ નથી. ઘણી વાર શું થાય, જે દ્રશ્યમાન ના હોય ને એ જળ હોય ને એવું પ્રતીતિ થઈ જાય, કારણ કે ખબર ના પડતી હોય. પણ એવું નથી, અદ્રષ્ટ છે એટલા માટે જળ પદાર્થ નથી. વેદમાં એનું વર્ણન નથી, માટે એ બ્રહ્મ નથી. વેદમાં વર્ણન નથી, માટે એ બ્રહ્મ નથી. છતાં વસ્તુ રૂપે અસ્તિત્વ તો ધરાવે છે. તેથી નિસ્વભાવ નથી. વસ્તુ રૂપે વસ્તુ છે, એને સ્વભાવ છે, એટલે નિસ્વભાવ. અસ્તિત્વ ધરાવે છે વસ્તુ રૂપે, એટલે નિસ્વભાવ પણ નથી. જળ, જીવ, બ્રહ્મ સિવાય ચોથો કોઈ પદાર્થ નથી. તેથી આ જળ અને બ્રહ્મ ન હોવાથી જીવ છે. હવે આ ત્રણ જ પદાર્થ છે. કોઈના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, પ્લીઝ મ્યુટ થાઓ. જળ, જીવ, બ્રહ્મ માટે એટલે કહ્યું કે એના સિવાય ચોથો તો કોઈ પદાર્થ છે નહીં. તેથી આ જળ તો નથી, આપણને કહ્યું, કારણ કે દ્રશ્યમાન નથી. એનો મતલબ એવો નથી કે જળ છે. વેદમાં એનો ઉલ્લેખ નથી, એનો મતલબ એ બ્રહ્મ નથી. તો હવે રહ્યું શું? જીવ. તો કહે છે કે તેથી આ જળ અને બ્રહ્મ ન હોવાથી જીવ છે. હવે કયા જીવની વાત છે એ છે. આપણને દેખાતું દૈહિકની વાત નથી ચાલતી અહીંયા, કારણ કે અહીંયા સૂક્ષ્મ રૂપની વાત ચાલે છે. ભગવાન અંતર્યામી રૂપે નિકટ રહીને તેને પોષે છે. હવે આ જે છે ને સૂક્ષ્મ, ત્યાં જીવ અહીંયા અત્યારે બતાવ્યું, પણ એ સૂક્ષ્મ તત્વની વાત છે કે ભગવાન અંતર્યામી રૂપે રહીને,
કારણ કે આપણી દ્રષ્ટિમાં તો છે નહીં, આપણે દ્રશ્યત્વનો આરોપ કરીએ એટલે આપણને દ્રષ્ટાની જ્ઞાન નથી, પણ છે તો સર્વત્ર બિરાજમાન, પણ અંતર્ધાન થયેલા છે. એટલે અંતર્યામી રૂપે આ બિરાજીને નિકટ રહીને એને પોષે છે. આ પોષવું એ જ પુષ્ટિ. વસ્તુતઃ સર્વ કઈ ભગવાન પોતે જ છે. પોતાના બ્રહ્મ જ્ઞાનથી કે આત્મજ્ઞાનથી જે સ્થૂલ રૂપ અને સૂક્ષ્મ રૂપ એ બેનો પ્રતિષેધ થાય, એટલે કે અવિદ્યાથી થયેલી આ પ્રતીતિ નિવૃત્ત થઈ જાય તો બ્રહ્મ દર્શન થાય. સર્વત્ર સાક્ષાત ભગવાનનો અનુભવ થાય. આ સર્વત્ર સાક્ષાત ભગવાનનો અનુભવ થાય એ કઈ સ્થિતિ કહેવાય? શું તે ક્વેશ્ચન શું કર્યો નિશા? સર્વત્ર સાક્ષાત ભગવાનનો અનુભવ થાય છે. કારણ કે અહીંયા શું બતાવ્યું, એકવાર ફરી રિપીટ કરું છું આખું. વસ્તુતઃ આપણને કહી દીધું કે આ જળ પણ નથી, બ્રહ્મ પણ નથી, અને હવે રહ્યો કોણ? તો કે જીવ છે. હવે ભગવાન છે જે અંતર્યામી રૂપે નિકટ રહીને એને પોષે છે, એનું પોષણ કરે છે, એટલે પુષ્ટિ કહ્યું. હવે સર્વત્ર વસ્તુતઃ સર્વ કઈ ભગવાન પોતે જ છે, જે આપણે જોઈ લીધું. બ્રહ્માંડ રૂપી દેહ, જગત, જડ નથી, ભગવદ રૂપ છે સર્વત્ર, સગળું કઈ. એટલે એવું કહી દીધું કે વસ્તુતઃ સર્વ કઈ ભગવાન પોતે જ છે. હવે પોતાના બ્રહ્મ જ્ઞાનથી કે આત્મજ્ઞાનથી જે સ્થૂલ રૂપ એટલે કયું? કે આ બ્રહ્માંડ રૂપ, બરાબર. અને સૂક્ષ્મ રૂપ એટલે કયું? આખું વર્ણન આવી ગયું કે અવ્યક્ત છે, અદ્રષ્ટ છે, જળ પદાર્થ નથી, એને ઇન્દ્રિયોથી અગોચર છે, એ બધું જ આવી ગયું. તો એ સ્થૂલ રૂપ. તો આ સૂક્ષ્મ અને સ્થૂલ રૂપ એ બેનો પ્રતિષેધ થાય. પ્રતિષેધ એટલે શું? કે અવિદ્યાથી થયેલી આ પ્રતીતિ નિવૃત્ત થઈ જાય. બે જુદા છે, એનું આવરણ ખસી કે જે દેખાવું જોઈએ સૂક્ષ્મ રૂપ દ્વારા સ્થૂળ રૂપનું જે દર્શન થવું જોઈએ, એ પ્રતિષેધની વાત કરે છે. તો અવિદ્યાથી થયેલી આ પ્રતીતિ નિવૃત્ત થાય તો જ એ જોઈ શકે, અને તો જ બ્રહ્મ દર્શન થાય. એટલે આ જે બ્રહ્મ દર્શન થાય છે ત્યારે સ્થિતિ શું છે? સર્વત્ર સાક્ષાત ભગવાનનો અનુભવ થાય છે. સર્વત્ર સાક્ષાત ભગવાનનો અનુભવ થવો એ કઈ સ્થિતિ છે? પુષ્ટિ માર્ગમાં જો જીવને સ્થિતિ પ્રાપ્ત થાય તો એ કઈ સ્થિતિ કહેવાય? સર્વાત્મ ભાવ. હા, જો અમારા ચતુરાબેન સિવાય કોઈ જ ના જવાબ આપી શકે. ખ્યાલ આવ્યો? વૈષ્ણવો આપણને ક્યાં લઈ આયા? ફરી આપણે તો જો ભાગવતજી દ્વારા આચાર્ય ચરણની વાણીનું જ અવગાહન કરવાનું છે, વાર્તાજીનું જ કરવાનું છે. આપણને કે ચાચાજીને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો તો એ સર્વાત્મ ભાવનું દર્શન ક્યાં આગળ કરાયું આપણને? ભાગવતજીના પ્રથમ સ્કંદમાં, ત્રીજા અધ્યાયમાં. હવે સર્વાત્મ ભાવમાં બે પ્રકારના છે, પુષ્ટિ સર્વાત્મ ભાવ અને ત્રીજો અધ્યાય ચાલે છે. હવે સર્વાત્મ ભાવમાં બે છે, કે પુષ્ટિ સર્વાત્મ ભાવ અને મર્યાદા સર્વાત્મ ભાવ. તો એ બે માં શું ફરક છે? ચાલો એ કાલના હોમવર્કમાં રાખીશું બાપા, નહીં તો અહીંયા હવાર પડી જશે. અહીંયા આગળ આપણે ઇન્ડિયાવાળાની સવાર, અમાર તો દાડો ચાલે. આપણે વિરામ રાખીએ છીએ. કસેડીથી જલ કીધું તે. એટલે એ સર્વાત્મ ભાવના કારણે જ આ સ્થિતિ થઈ કે જલની લોટી ના દેખાઈ. એ પુષ્ટિ ના, પુષ્ટિ સર્વાત્મ ભાવ અને મર્યાદા સર્વાત્મ ભાવ એ આપણે પુષ્ટિ પત્રાચારમાંથી ખૂબ ઊંડાણમાંથી લીધું છે. હરિરાયજીની જે વિઠ્ઠલેશ્વર ચિંતન છે એમાંથી બધી બહુ જ વખત લીધું છે. એને હજી આ વાર્તાજીમાં તો આવી ગયો એ ભાવ બરાબર છે,
પણ આને હજી ઊંડાણથી લેવા માટે આપણે બધી બહુ વાર લઈ ચુક્યા છે. એના પર મનન ચિંતન કરજો. પણ અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો, સ્થૂલ અને સૂક્ષ્મ રૂપ બંનેનો ખ્યાલ આવી ગયો. એનામાં આપણે હવે કાલે આગળ વધીશું. સમય થઈ આવડે તો ગયો છે. કાલે રહેતા રહે ને મગજ આપ બોલ્યા ને તમે શરૂઆતમાં ભાવ કઈથી આવ્યું, એ જ તો હું એક્સપેક્ટ કરતી હતી. હું એ જ તો પૂછવા માંગતી હતી. તો હું એવું ખાલી કહું છું કે વાર્તાજી છે, શિક્ષાપત્ર છે, કે આચાર્ય ચરણના અષ્ટોત્તર નામ છે, કે પુરુષોત્તમ નામ સહસ્ત્ર છે, બધાને છૂટું છૂટું રાખવાની કોઈ જરૂર નથી. બધું જ ભાગવતજીમાં આવરણ છે ને બધાનું આવરણ ભાગવતજીમાં છે ને આ જે બધું છે એ પણ આપણે વાર્તાજી કરીએ છીએ, કેટલી વાર ભાગવતજીનો સંદર્ભ આવ્યો. શિક્ષાપત્ર કરીએ છીએ, કેટલી બધી વાર ભાગવતજીનો સંદર્ભ આવ્યો. સોડસમાં તો બધી ટીકાઓ ભાગવતજીના આધારે જ છે. બરાબર ને? તો ઓવરઓલ જોવા જાય તો આપણે કેટલી બધી વાર કરીએ છીએ ભાગવત ના સમજ પડે તો ભાગવત ના સંબંધ પડે તો સોડસ કરો, સોડસ ના સમજ પડે તો શિક્ષાપત્ર કરો, શિક્ષાપત્ર ના સમજ પડે તો 84-252 અવગાહન કરો. એટલે એમાં બધું આવી જાય. સાર છે ને, સાર છે. અનુસારામાં પણ અપેક્ષિત લઈને બેઠા. હવે આખી અપેક્ષિત થઈ ગઈ 84-252 10 વાર થઈ ગઈ. પણ પછી જયારે એની એકચ્યુઅલ પુસ્તક લઈને બેસીએ ભાગવતજી, તો એ 84-252 જે અવગાહન થયું છે ભાગવતજીનું, કારણ કે સાર હતો, તો એ પછી અહીંયા કનેક્ટ થવું જોઈએ ને, રાઈટ? વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેશો? ગોવર્ધનનાથ કી જય. ચઢઈ નજર નન કેરો ભરોસો, ચઢઈ નજર નન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માહી અંધેરો ભર્યો સો. साधन और नहीं आ कली में, जासो होत निवेरो. सुर कहाँ कहे द्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. चढ़ई न चरणन के, चढ़ई न चरणन केरो भरोसो, दड़ई न चरणन केरो. श्री कल्याण राय प्यारे कीजिए, वल्लभाधीश कीजिए. जय श्री कृष्ण सर्व वैष्णव ने. સર્વેને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વલ્લભભાઈ આરામથી સુઈ જજો. બોલ્યું ચાલ્યું માફ. પણ કાલથી હું અપેક્ષા એવી રાખું કે એકબીજાના આમંત્રણની રાહ નહીં જોવાની. મંગલાચરણ તો ચાલુ થઈ જવું જોઈએ. કોઈ એવું બોલે કે હવે મંગલાચરણ લેજો, એની રાહ આપણે નથી જોવાની.